બગદાણાના વિવાદને લઈને અત્યારે હાલ કોળી સમાજ અને આહિર સમાજ આમને સામને છે. એકબીજા ઉપર નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એવામાં આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી. એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યો અને એ બાદ હવે આહિર સેના ફરી એક વખત મેદાને આવી છે અને પત્ર લખવામાં આવ્યો છે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા કોડીનારના એક પ્રસંગની અંદર તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી. એ બાદ આહિર સેના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો અને હવે આજે ફરી એક વખત બીજો પત્ર લખવામાં આવ્યો છે. સૌથી પહેલા તો પત્ર ઉપર નજર કરીએ કે તેમાં શું લખવામાં આવ્યું છે. અહીં લખવામાં આવ્યું છે, આહિર સેના ગુજરાત જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે થોડા દિવસ પહેલા આહિર સેના ગુજરાત દ્વારા સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા હીરા સોલંકીને ધોકા ઉપાડવા બાબતે શાંતિપૂર્ણ ડિબેટ કરવા ચેલેન્જ આપી હતી. એટલે પહેલા જે પત્ર લખવામાં આવ્યો હતો કે જે તે સમયે પરસોત્તમ સોલંકીનું જે નિવેદન છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું, સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. ત્યારે પહેલા પત્રની અંદર તેમના દ્વારા લખવામાં આવ્યું હતું કે આહિર સમાજના લોકો દ્વારા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી કે જે મંત્રી છે તે લોકોને ડિબેટ માટેની વાત કરવામાં આવી હતી. હવે જ્યારે બીજો પત્ર લખવામાં આવ્યો છે ત્યારે પણ કહેવામાં આવ્યું છે કે જે મુદ્દે હજી સુધી બંને ભાઈઓમાંથી કોઈ ડિબેટ માટે તૈયાર થયેલ નથી. ગતરોજ પાછો હીરાભાઈ સોલંકીના પુત્રનો વિડીયો જોયો, જેમાં તે પણ ધોકા ઉપાડવાની પરસોત્તમ સોલંકીની વાતને સાચી ઠેરવી રહ્યા છે. તે માટે આહિર સેના ગુજરાતમાં અમુક સવાલો છે. તમે તમારા રાજકીય પ્રેશર દ્વારા સરકારને દબાવી શકો છો. કદાચ તમને પાવર હશે કે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીને કોળી નેતાઓએ ઝુકાવી દીધા એવો અહમ હશે, એટલે તમે સરા જાહેર ધોકા ઉપાડવાની વાતો કરો છો. પણ ધોકા કોની સામે ઉપાડવાના છે એવી વાત અહીંયા આહિર સેના દ્વારા કરવામાં આવી છે. હીરા સોલંકીના જે પુત્ર છે એમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે જેમાં પરસોત્તમ સોલંકીની જે ધોકા ઉપાડવાની વાત છે એ તેમના દ્વારા સાચી ઠેરવવામાં આવી હતી ને એ જ વાતને લઈને હવે આહિર સમાજ દ્વારા ઘણા બધા સવાલ પૂછવામાં આવી રહ્યા છે ને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારા રાજકીય પ્રેશર દ્વારા સરકારને દબાવી શકો. કદાચ તમને પાવર હશે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કોળી નેતાઓએ ઝુકાવી દીધા એવો અહમ હશે, એટલે તમે સરા જાહેર ધોકા ઉપાડવાની વાતો કરો છો. એટલું જ નહીં, એ બાદ લખવામાં આવ્યું છે, તેની ચોખવટ કરવાની તમારામાં હિંમત હોય તો આવો ખુલ્લા મંચ પર ડિબેટ કરીએ. પરસોત્તમભાઈ સોલંકી તથા હીરાભાઈ સોલંકીના પુત્ર કોની સામે ધોકા ઉપાડવાની વાત કરી રહ્યા છે? શું આહિર સેના ગુજરાતના હોદ્દેદારો સામે ડિબેટમાં બેસવા માટે ડર લાગી રહ્યો છે? થોડા સમય પહેલા ઉનામાં કોળી સમાજના યુવાન પર હુમલો થયો ત્યારે તમે ક્યાં ગયા હતા? કારણ કે તમે વિડીયોમાં બોલેલા છો કે અખતરા કરવા હોય તો ઉના, ભાવનગર અને ગાંધીનગરમાં મારા બંગલે પહોંચી જજો. તો ત્યાં તમે ધોકા ઉપાડવા ક્યારે જશો એવી પણ વાત કરવામાં આવી છે. કારણ કે કોળી સમાજના ઉપર જે વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો એ વધુ એક એવો કિસ્સો સામે આવ્યો હતો ઉનામાંથી. એ ઘટનાને લઈને પણ અહીંયા વાત કરવામાં આવી છે કે જો તમે કદાચ નવનીત બાલદિયાના વિવાદ ઉપર બોલી શકતા હોવ તો પછી આ બીજો પણ એક કિસ્સો સામે આવ્યો હતો ત્યારે આ નેતાઓ ક્યાં ગયા હતા એવા પણ સવાલો પૂછવામાં આવ્યા છે. એ બાદ જો વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે, તમારા વિસ્તાર ઉનામાં ધોકા ઉપાડીને જરાક અખતરો કરો તો બધાને ખ્યાલ આવે કે તમને ધોકા ઉપાડતા કેવા આવડે છે. ફરી એક વખત એ જ ઘટનાને સંબોધીને લખવામાં આવ્યું છે કે તમારો વિસ્તાર જે ઉનામાં ધોકા ઉપાડીને જરાક અખતરો કરો તો બધાને ધ્યાન આવે કે તમને કેવા ધોકા ઉપાડતા આવડે છે. જામનગર તથા સુરતમાં પણ કોળી સમાજના યુવાનો પર હુમલા થયા, ત્યાં પણ તમે ક્યારે ધોકા ઉપાડવા જવાના છો? અને જો ત્યાં તમે ધોકા ઉપાડવા ન જવાના હોવ તો શું તમે ઓનલી આહિર સમાજ સામે જ ધોકા ઉપાડવાની વાત કરી હતી? એવો પણ સવાલ પૂછવામાં આવ્યો છે. શું આહિર સમાજથી તમને કોઈ નફરત છે? તથા શું બગદાણા મેટરમાં તમે તમારા રાજકીય રોટલા શીખવા જ ગયા હતા? આહિર સેના ગુજરાત તથા સમસ્ત આહિર સમાજને કાયદા અને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, એટલે જ ધરપકડ પહેલા અને પછી આહિર સમાજ ચૂપ રહ્યો કે કાયદો કાયદાનું કામ કરશે. અને શું તમને ન્યાયતંત્ર અને કાયદા ઉપર વિશ્વાસ નથી કે તમે ધોકા ઉપાડવાની વાત કરી? શું તમે કાયદાથી ઉપર છો? આશા રાખીએ છીએ કે તમે બીજાને ડિબેટમાં મૂકવા કરતાં ખુદ ડિબેટમાં બેસી ધોકા ઉપાડવા બાબતે શાંતિપૂર્ણ રીતે સ્પષ્ટતા કરવા આવશો. એવો આખો આ જે લેટર છે તે આહિર સેના દ્વારા લખવામાં આવ્યો છે.
સૌથી પહેલા આ સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો બગદાણાનો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો. કોળી સમાજના જે આગેવાન છે નવનીત બાલદિયા, તેમના ઉપર જીવલેણ હુમલો થયો હતો ને એ બાદ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો. અંતે જયરા જાહીરની પણ ધરપકડ થઈ. આપણે જોયું હતું કે આ જ ઘટનાક્રમની વચ્ચે પરસોત્તમ સોલંકી કે જે મંત્રી છે તેમનું એક નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યું. એ ચર્ચામાં આવ્યા બાદ ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી ને એને લઈને આની પહેલા આહિર સેના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો, જેની અંદર હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી છે એ લોકોને ડિબેટમાં બેસવા માટેની વાત કરવામાં આવી હતી. પરંતુ હવે હીરાભાઈ સોલંકીના જે પુત્ર છે એમનો પણ એક વિડીયો વાયરલ થયો છે ને એ જ વિડીયોને આધારે આહિર સેના ફરી એક વખત મેદાને આવી છે. અહીં ઉનાની વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે જે બીજી ઘટનાઓ બને છે ત્યાં તેમના દ્વારા કેમ નથી બોલવામાં આવતું. શું આહિર સમાજની સામે જ ધોકા ઉપાડવાના છે એવી પણ વાત કરવામાં આવી છે. અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે બગદાણા મેટરમાં તમે તમારા રાજકીય રોટલા શીખવા ગયા હતા. આહિર સેના ગુજરાત તથા સમસ્ત આહિર સેનાને કાયદા અને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, એટલે જ ધરપકડ પહેલા અને પછી આહિર સમાજ ચૂપ રહ્યો છે. એટલે અહીંયા વાત જયરા જાહીરની કરવામાં આવી રહી છે કે તેમની ધરપકડ પહેલા પણ આહિર સમાજ ચૂપ હતો અને પછી પણ આહિર સમાજ ચૂપ રહ્યો છે, કારણ કે કાયદો કાયદાનું કામ કરશે. શું તમને ન્યાયતંત્ર અને કાયદા ઉપર વિશ્વાસ નથી કે તમે ધોકા ઉપાડવાની વાત કરી? શું તમે કાયદાથી ઉપર છો? આશા રાખીએ કે હવે તમે બીજાને ડિબેટમાં મૂકવા કરતાં ખુદ ડિબેટમાં બેસીને ધોકા ઉપાડવાની બાબતે શાંતિપૂર્ણ રીતે વાત કરશો એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અહીંયા ખાસ કરીને બગદાણાની વાત કરવામાં આવી છે, બગદાણાના ઘટનાક્રમની વાત કરવામાં આવી છે, જયરા જાહીની ધરપકડ થઈ હતી એની પણ વાત કરવામાં આવી છે. પરંતુ જે રીતે પરસોત્તમ સોલંકીનું આજે નિવેદન વાયરલ થયું હતું એના ઉપર હવે ક્યાંક ને ક્યાંક આહિર સમાજના લોકો છે એ લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ડિબેટ માટેની પણ વાત કરવામાં આવી છે, કારણ કે આની પહેલાના પત્રમાં બંને ભાઈઓને ડિબેટ માટે કહેવામાં આવ્યું હતું ને હવે જ્યારે ફરી એક વખત એક પત્ર લખવામાં આવ્યો છે એની અંદર પણ ક્યાંક આવી જ વાત કરવામાં આવી છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિષયને લઈને કોળી સમાજના કોઈ આગેવાન દ્વારા જવાબ આપવામાં આવશે કે કેમ, પછી હીરા સોલંકી હોય કે પછી પરસોત્તમભાઈ સોલંકી હોય એ લોકો દ્વારા પણ આ વિષયને લઈને કોઈ ખુલાસા કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.